હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાચા કેળાની ક્રિસ્પી અને ક્રન્ચી વેફર. આ વેફર તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો. ખૂબ જ ઝડપથી પણ બની જાય છે અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી લાગે છે. રેસીપી સારી લાગે તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે કાચા કેળાની વેફર. વેફર બનાવવા માટે મેં અહીં 4 કાચા કેળા લીધેલા છે. સૌપ્રથમ આપણે તેની છાલ ઉતારી લઈશું. આ રીતે ચપ્પાની મદદથી આપણે તેની છાલ ઉખેડી લઈશું. આપણે બધા કેળાની છાલ નહીં ઉતારીએ. આપણે અહીં પ્રથમ 2 કેળાની છાલ ઉતારીશું. આપણે એકી સાથે બધા કેળાની છાલ ઉતારીશું તો કેળા કાળા પડી જશે. આપણે એકદમ સરખી રીતે છાલ ઉતારી લઈશું. મેં અહીં 2 કેળાની છાલ ઉતારી લીધેલી છે. આપણે એક પાણી તૈયાર કરીશું. મેં અહીં 1 ચમચી જેટલું મીઠું લીધેલું છે. તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીશું. આ પાણી આપણે કેળાની વેફર જ્યારે તળાતી હશે ત્યારે તેમાં એડ કરવાનું છે, જેથી આપણી આ વેફર એકદમ સરસ ક્રિસ્પી બને. મેં અહીં 1 સ્લાઇસર લીધેલું છે. બજારમાં આસાનીથી મળી જાય છે. એકદમ સરસ પાતળી કેળાની વેફર બનશે. મેં અહીં એક પેનમાં તેલ ગરમ કરવા માટે પહેલેથી જ રાખી દીધેલું હતું. ગેસની ફ્લેમ પહેલાં આપણે મીડિયમ રાખીશું અને આપણે ડાયરેક્ટ તેલમાં જ વેફર પાડતા જઈશું. આ રીતે આપણે બધી વેફર પાડતા જઈશું. તમે જોઈ શકો છો આપણી આ વેફર એકદમ સરસ આસાનીથી પડે છે. આપણે પેનમાં જેટલી સમાય તેટલી જ વેફર પાડીશું, નહીંતર એકબીજા સાથે ચોંટી જશે. આપણે હવે જે મીઠાવાળું પાણી બનાવેલું તે થોડું એડ કરીશું. પાણી એડ કરતી વખતે થોડું ધ્યાનથી પાણી એડ કરવાનું, કેમ કે તેલ પણ ગરમ હોય છે, તો છાંટા ન ઉડે તે રીતે આપણે તેમાં એડ કરીશું. તમને જો ડાયરેક્ટ વેફર પાડવાનું તેલમાં ન ફાવે તો તમે એક પ્લેટમાં પણ પાડી શકો છો. આપણે તેની સાઈડ ચેન્જ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણી આ વેફર તળાઈને એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. આ જ રીતે બીજી વેફર પણ પાડી લઈશું.
આ રીતે મેં બીજી વેફર પણ પાડી લીધેલી છે. એમાં પણ આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું. તમે પણ આ રીતે ઘરે વેફર બનાવી શકો છો. બાળકોને ચિપ્સ ખૂબ જ પસંદ હોય છે. બજાર કરતાં ઘરે ખૂબ સસ્તી અને ખૂબ ઝડપથી પણ બની જાય છે. તમારે જો ગોળ વેફર ન બનાવી હોય તો માર્કેટમાં આ રીતે લાંબી સ્લાઇસની પણ વેફર મળતી હોય છે. કેળાને હાફ કટ કરીને તમે બનાવી શકો છો. આપણી આ બંને પ્રકારની વેફર તળાઈને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી વેફર ક્રિસ્પી બનેલી છે. આપણે હવે આ વેફર માટેના મસાલા તૈયાર કરી લઈશું. આપણે હાફ ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું. 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને ચપટી જેટલું મીઠું એડ કરીશું. જો તમને લાલ મરચું પસંદ હોય તો તમે તે પણ એડ કરી શકો છો. આપણે હવે બધા મસાલા મિક્સ કરી લઈશું અને વેફરમાં એડ કરીશું. તમને જો આમાં લાલ મરચું પસંદ હોય તો તમે તે એડ કરી શકો છો. આપણે થોડા થોડા મસાલા વેફર પર એડ કરીશું. રેસીપી સારી લાગે તો રેસીપી પસંદ પડે તો તેને તમે લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તમે પ્રથમ વખત પર ચેનલ પર હો તો બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આપણે આ વેફર બધી સરસ રીતે મિક્સ કરીને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. તો તૈયાર છે આપણી ક્રિસ્પી અને ક્રન્ચી કેળાની વેફર.